આપણે નવી મહાનગરપાલિકાની રચના કરી છે। તો જય માતાજી મિત્રો, આજે તો નાઈ ધોઈને ટિકિટ થઈને જવાનું આપણે ગોપાલપુરની અંદર। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ગોપાલપુરની અંદર। તેમને ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ કર્યું, તેમજ ટાગોર રોડ ઉપર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ નામ આપવામાં આવ્યું। એમનું ભાષણ ખતમ થયું ને હવે જવાનું તો આપણે નાસ્તો કરવા માટે। આપણે મોડા પડી ગયા ને કે આપણને કોન્ફરન્સ હોલમાં બેસવા મળત, પબ્લિક પ્લેસ હોય ત્યાં તો નાસ્તાની વ્યવસ્થા તો હોય જ, એટલે અમે બધા બેસી ગયા નાસ્તો કરવા માટે। સીએમ સાહેબ ભલે હાલે ગયો, પણ આપણે જાનું તો હોલ ની અંદર પણ મળી ગયા એમને કચ્છી મિત્રો, એ પણ છે ભાનુશાલી। હાલો હવે તમે કોમેન્ટમાં જે વધવરામ રાખી નાખો ને હવે જાનો આપણે ઘર બાજુ। ઘરે આવી ગયા ને દાદા ને બધા જાય મોગલધામ કબરો ને આપણે ત્યાંનું ઘરે, કેમ કે પપ્પાને તબિયત થોડી ખરાબ છે। પપ્પાને થઈ ગઈ હે ખાંસી, એટલે એમના માટે બનાવી દીધા આદુ લવિંગ મરી મસાલા વાળો ઉકાળો। રાત્રે જમવાનું બીજું જમીને જવાનું આપણે માર્કેટ ની અંદર। એકચ્યુઅલી લેવાના હતા આપણે ફ્રાઈ માટે સ્વેટર, એટલે આવી ગયા મેં દીબીટી જોડે સ્વેટર જોવા માટે। આહા લેવાનું ભલે કાંઈ નથી પણ ટ્રાય બધી વસ્તુ કરવા, અને એકાંત તો સ્વેટર ના ભાવ આપણે તો મને મારી ત્રીજી પેઢી યાદ આવી જાય। સ્વેટર નો તો મેળ પડે નહીં, પણ આવી ગયા મેં ચશ્મા લેવા માટે ચશ્મા ઘર। એકચ્યુઅલી મમ્મીને આવી ગયા હતા આંખમાં નંબર લેવા આવી ગયા હતા મેં મમ્મી માટે ચશ્મા। હવે આ ચશ્મા મને કેવા લાગે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો। મમ્મી માટે ચશ્મા લઈને નીકળી પડે આપણે ઘર તરફ। આગળની સોસાયટીમાં રાસ ગરબાનો પ્રોગ્રામ છે, પણ રાતના 11 વાગે ત્યાં લોકો ગરબા રમવા કેમ નહીં આવતા? આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું। તમે લાઈક એન્ડ ફોલો કરી રાખો, મળીએ નવા વ્લોગમાં।